શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં છો? સ્વાગત છે તમારું એક ફરી નવા વ્લોગમાં. તો અત્યારે ઘણા 10 વાગ્યા છે. હવે ચા બનાવો પણ થોડીક વાર છે. તો ભાઈ આવ્યા તો કૃષ્ણને રાખે તો મેં કીધું હું રીંગણીમાંથી રીંગણા તોડતી આવું, એવું બધું હે ને. બાકી તો જો મામી મામા કે આરકાર લાડાવરું કરે છે બધા, અને આપણે અહીંયા હાથી હાલે છે. આપણે જો જુવાર બધી મસ્તીની થઈ ગઈ છે અહીંયા વાવીને, બાકી ઓલા બધા હે નીચણા વાવેલા છે. તો હાલો હાલો હું રીંગણીમાંથી રીંગણા તોડી લઉં. આમાં તો હે ગારો. આમાં હે ને આપણે ઓલું બગડી ગયા છો, વેટાવાળા થઈ ગયા તો બધા તોડી લઉં. રોગા આપણે આમાં ઓલું વાણી છાંટવી છે, વારી ખેત છાંટતા હોય વરસના, પણ અવાર હે ને વેરો ન થાય. વાંસો કહું તો કારણ કે એના માટે અમારે ભઠ્ઠો કરવો પડે. અમે હે ને સોલો તો વાપરતા નથી, તો વાણી તો ક્યાં લેવા જાય. બાકી રીંગણી મસ્તીની હે. અંદર ગારો હે, પગ બેન ફોરવાન મેળે નથી આવે એમ ગધેડીનો. ટોપા ત્રુપા આજે જ લાગે છે. તો હું હે ને આમાંથી રીંગણા હે ને લઈ લઉં. આમાં ગારો હોય ને એટલે મેળ નહીં આવે ફોનનો ઉતારવાનો. એ તો થયું રીંગણા ઉતારતા ઉતારતા મારો હે ને ફોન પડી ગયો આખો ગારો થઈ ગયો. બીજું કેમેરો સખો હે. તો હાલો આપણે થોડાક રીંગણા જોતા હતા એટલે લઈ લીધા. બાકી જો મરચીમાં મસ્ત મજા મરચાં હે ને હાંજે હું ઉતારી ગઈ તો એ હે ને જો ઝીણા ઝીણા હે. મરચાં બહુ સારા થાય છે અવારનવાર. નકર મરચાં ને ઘરની અમારે માઠી છે. જો ઓલી છે ને મરચી બધામાં એક એક બે બે હતા, પણ એમનું જવું નથી આપણે. હાલો આપણે રીંગણા તોડીને ઘટારા જાવ હતી. બીસીભાઈ રમે છે ને ધવલભાઈને જાવ છે હાથી વાહે હાલવા, કેમ કે એમાં ઓલું હાથી આપણે જોડેલું ને તો સાપાનું કપડીને હેલા જાય ને તો વાંધો ના આવે. આમ ફેરખું હાથી હેલું જઈને જા આ બધા જો ખાઈ પીને જલસા કરે, કઈ ઉપાધિ છે ત્યારમાં જ ખાવા ચડીએ. એમાં આને તો જો આ રહા ઓલી બધી હોય ને ગાય તો જેમાં બાંધી હું અત્યારે ટાટલો વાવડો આવતો હોય એમાં પવન બહુ આવે એટલે તડકન ઘડી કર બેઠી પછી ઘડી થોડી વાર ચા પી ને પછી બાંધી. તો મિત્રો 10 વાગી ગયા છે ને મારે બનાવવું છે ચા. 10 ને 10:30 થઈ ગયા છે. કરતી ઠંડીમાં પીવાની મજા આવે એવી સ્પેશિયલ ચા તમારે પીવી ચાલ ચા. કેમ કે ટાઈટ બહુ પડે ને ચા પીવા મજા આવે. હાલ આપણે મસ્ત મજાની ચા બનાવી રાખી હતા તો બોલા બધા આવી જાય ત્યાં આખી. અને કૃષિભાઈ ને ધવલભાઈ થોડીક રમાડે છે તાતા પાકી જાય છે ને. મારે રીંગણા બટેકાનું શાક કરવાનું છે. આ બટેકું જબરું બધું છે તમને દેખાય એવું, અને 4 રીંગણા નાખવાના છે. આવડું શાક કરવાનું છે આજ. તો હાલો ફટાફટ સુધારી લો. હાલો અમારા ધવલભાઈ છે ને જાય છે ગાડીની સર્વિસ કરાવવા. નહીં સર્વિસ નહીં, ધોરાવવા. સર્વિસ જ કહેવાય જી કહેવાય, ધોરાવવા જાય છે આપણી ગુજરાતી ભાષામાં. અને મારે બનાવવા જ છે રોટલા. સારું હાલો ફટાફટ બનાવી નાખો. હાલો જો 3 વાગ્યાની ચા પાણી બધા પી લીધા હે, અને મેં બધું કામ કરી નાખ્યું. કપડાં થોડાક ગગાના ધોવાના તો બધા ધોઈ નાખ્યા. ચા બનાવી નાખ્યો, ઠામ કરી નાખ્યા. અને મામાએ બી હું નાખી દીધું હે. અને ધવલભાઈના જ બહુ મેળી નથી એટલે એ ગયા હતા ભાણવાની બાટીએ, પાછા આવતા રહ્યા ને બસ અત્યારે સૂતા હે. અને અમે બેમાં દીકરો ફ્રી હે તો કરીને મારે આને રમાડવું હોય. અને અત્યારે છે ને સીપીઓ લઈને બેમાં દીકરો નખ કાપ નાખી એવું અત્યારે કામકાજ કરવાનું હે. કા બધું એમ કે તું હોય ને કોઈ વાતું ના કર, મારે સામું જ કરી. એવું વાયડી નથી ગયો એટલે વાત જ ના પૂછો. ના હાલો જો ક્રિશભાઈ છે ને હુઈ જવું હોય તો હું એને હિસકાવું હોઉં ને. મેં તમને કાલના વ્લોગમાં કીધું હતું કે શું કારણથી વિડીયો આવતા હતા ને નહોતા આવતા. તો કાલ કહેવાનું પછી ટાઈમ જ ના મળ્યો ને પછી પાછું મને યાદ જ ના આવ્યું. તો મેં કીધું હાલો આજે છે ને ક્રિશને હિસકાવતા ચાલાક કહી દઉં. કેમ કે એને પહેલાં એમને ઓટોમેટિક ઘોડ્યું હોય પણ એમને ના હોય
પહેલાં એને થોડીક હિસકાવવો પડે ને થપલી મારવી પડે, તો એવું બધું છે. મેં કીધું હાલ થોડીક વાર દોરી આખું લાઇટનો આજ કાંઈ નક્કી નથી રહેતું, કેમ કે ઘડીક થાય ને તો આવે ને ઘડીક થાય ત્યાં જાય છે, એટલે આવક જાવક બહુ કરે છે એવું હે ને. એમાં વિડીયોમાં એવું હતું, બીજું કંઈ હતું નહીં, કે પાછું એવું હતું કે કંઈ કન્ટેન્ટ નવું હતું નહીં, એક ને એક દરરોજનું એક ને એક કામકાજ હોય, કાંઈ નવું હોય નહીં. ને હવે તો કૃષિભાઈ ખેતી વાયદે ચડે તો એ પણ ના ઉતારવા દઈએ ને, તથા કામકાજ હોય બધું વયું જાય, તો એવું બધું હતું ને. બાકી તો શું કહેવાય કે હું નવું ઉતારવું ને પાછું વયસમાં એવું હતું, હું ના દોરી ગઈ ને કંઈ મજા નથી રહી, મને થોડુંક દુઃખ આવી ગયું હતું એટલે. અને ક્રિશભાઈને બહુ મેળ્યું હતું ને, એટલે પાછા વેલેરા આવતા રહ્યા ને. અત્યારે મેં તો વિડીયો બનાવશું મસ્ત મજાને બધાને જોવાની બહુ મજા આવશે, પણ હે ને ત્યાં કંઈ મેળ ના ખાધો ને. અત્યારે મસ્ત વિડીયો બનાવવાનો પ્લાન હતો, પણ બધું ફ્લોપ થઈ ગયું એવું બધું હતું ને. બાકી તો મને મેળ્યું હતું નહીં, થોડુંક દવા લેવા જવું પડ્યું, 5-6 દી રોકાવું તો વધારે, પણ એમાં એવું થયું કે હે ને મજા નથી ને, એના લીધે આવતું રહેવું પડ્યું ને. બાકી તો હે ને મને તો જે સારું થઈ ગયું, પણ ક્રિશને મેળી નહોતું ને, તો મેં કીધું હવે હે ને રોકાવું નથી, હવે હે ને ફટાફટ પાછા અહીંયા જાય. પછી એને ફોન કર્યો તો તેડી ગયા, એવું બધું થઈ ગયું ને. બાકી જો વિડીયો બનાવવામાં તો એવું હોય કે હે ને દરરોજ એકનું એક કામકાજ હોય, એટલે તમને પણ જવું ના ગમે અને મને પણ ઉતારવું ના ગમે. હું તો ઉતારી લો, પણ તોય તમને એમ થાય કે એકને એક વિડીયોમાં હું કાંઈ એમ જોવું એટલે, અને અમને પણ ઉતારવાની મજા ના આવે ને. હું પાછી એકને એક કોઈ હારે હોય તો મજા આવે વિડીયો જોવાની, કેમ કે બધા ખાવું ને કામ કરતા હોય અમારે. આના પપ્પાએ કોઈ ઘેરે હોય નહીં તો વળી વિડીયોમાં 5-6 વાર આવે તો એ થાકી ગયા હોય ને, એનું કામકાજ થોડું ઘણું હોય બાકી કરતા હોય. અને બાકી મામી ને મામા યાદવરું કરતા હોય, મારે બધું ભાગે હવે ઘરે જ હોય કરવાનું, એટલે ઘરનું કામકાજ તો તમને હું તરત બતાવું, કંઈક નવું હોય તો મજા આવે. તો એ કારણ હતું આપણે બ્લોગ નહોતા બનાવતા એનું. અને હવે તો કંટાળો આવે એમ કે એમ કંઈક નવું હોય તો મજા આવે. આપણી ચેનલ મોનોટાઈઝ કીધું થઈ ગઈ, ડોલર પણ બનવા માંડ્યા, પણ તોય છે ને ખબર નહીં આર બહુ આવે છે, એમ થાય કે થાકી જાય. પછી છોકરાવાળા હોય એટલે તમને બધાને ખબર જ હશે, કારણ કે તોય વાંધો ના આવે અમારે, તો પણ એમ થાય કંટાળો આવે, કંઈક નવું હોય ને તો મજા આવે આપણે વિડીયો બનાવવાનું, તમને પણ જોવાની બહુ મજા આવે. તો કાંઈ નહીં, સારું હાલો, એ કામકાજ હતું. અને કારણ પણ આપણે એ જ હતું, બ્લોગ નહોતો આવતો એનું, તો એવું બધું હતું ને. હાલો કૃષિભાઈ નિંદારે કરી લે, પાછા ઉઠે એટલે આપણે પાછા કારલા કોરા જઈને એને હું નથી હજી બોલો. તો સારું હાલો એને ફટાફટ હું હુરલો. હાલો જો મારે હે ને અહીંયા જો દોરી દઈ દીધી ને, એ દોરીને હે ને મેં છોડી નાખી. આ હિસકો બાંધો ખબર નહીં ક્રિસ હિસકે કે ના હિસકે, પણ ટ્રાય કરવી, કેમ કે એમાં હિસકે ને તો આપણે હિસકો લેવો પોહાય કે, અને રમાડવા થાય ઘડીક વાર. તો હાલો મારો નખરી આઈડિયા હોય ને તો હું કરું, કેમ કે એ કરતા ને હિસકાવતા આપણે જે આડવું કંઈક કામકાજ કરવું હોય ને તો કરવા થાય. તો હાલો જરાક કરી લો. છોડીને મહેનત કરીને અહીંયા હિસકો બાંધ્યો. જો આવી અહીંથી આમ દોરી બાંધી હતી ને મેં ઉતારી લીધી, પાછા અહીંથી આમ હિસકો બાંધ્યા. જો કૃષિભાઈને બેહાડી દીધા કે આવી રીતને હિસકો થયો. એ ભાઈ મજા આવે તમને? હે મજા આવે છે? મેં કીધું હાલો ફ્રી હતી ને તો કંઈક નવું કરું, ટ્રાય કરું, રમાડવા થાય. તો અત્યારે હે ને 5:30 પોણા 6 જેવું થઈ ગયું, અને મારે કરવા હે વાહિંદા. અને જો દી હવે થોડોક છે, હવે હાથમું હે, થોડીક વારમાં હાથમી જાય. અને મારે ચા બધાને હે ને વાહિંદા વારી અને નાખી દઉં. થોડુંક માંડવીનું કામ છે એ મામીની કરી લે એમ કહેતા હતા. આજ તો પૂરું થઈ જાય. આજ તો હું એમનો ક્રિસ લઈને ગઈ નથી, કેમ કે પછી અહીંયા જાય ને એટલે હે ને ક્રિસ
રમાડવામાં સડી જાય ને તો ખૂટે નહીં. નાજ કહેતા હતા ખૂટાને લેવું હોય તો મેં કીધું તોય ઘરે આવ્યા હતા ઘડીક વાર રમાડી દે. તો હારો હાલો હાવાનો લઈને ફટાફટ વાહિંદા કરી નાખું. તો સારું હાલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી મળશું પાછા એક નવા વ્લોગ સાથે. જો વિડીયો મારો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવશો તો બાય. કૃષિભાઈ હાટું ને રમકડો એક આવી ગયું હે. તો જો કૃષિભાઈ વાળા મારા બહુ હરખાણા છે એ વહી ગયો. હો વાગે તો ખરી. ઓય લાલા કેવી મજા આવે જોઈ કે લઈએ અમારા તો એ નીંદર માં ઉઠીને ભરત પદુડો હે હું આવ્યું તરાટું મજા આવી ગઈ. થોડાક દી મજા આવશે પછી નહીં મજા આવે. આમાં કે બિહાડ દે એમ કેવો ઉઠી ગયો ત્યારે બેસી ગયો તો કયું ને હું રવતી હતી રમવું તારે હવે